તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારનો વ્લોગ સ્ટાર્ટ કરવો તો ગાઈઝ, પણ એટલી દોડાદોડી અને ખબર નહીં કે મારી સાથે જેવું છે કે બધાનું જે ક્યાંય જવાનું હોય ને ગાઈઝ, મારે એટલી દોડી હોય ને આખો દિવસ કે નહીં કોઈ વાત નહીં. એમ સવારથી ઉઠીને રાત્રે જ મશીન ચાલુ કર્યું હતું, કેમ કે અમુક કપડાં એવા હતા કે અમારે બહાર જવાનું છે તો લઈ જવાતા. એટલે સવાર ઉઠીને સૌથી પહેલાં ફ્રેશ થઈને કપડાં સૂકવ્યા, ટિફિન બનાવ્યું, તક્ષને જમાડી લીધો કર્યો, સવારમાં થોડો ઘણો નાસ્તો કરાયો, પછી થેપલા બનાવવા છે સાંજે તો મેથી બેથી સાફ કરીને પછી ગાઈઝ મારા કુરિયર પેન્ડિંગ હતા. અમુક તો ગઈકાલે જ ઓર્ડર હતો અને કેવું હતું કે મારે હોલસેલરના ત્યાં મારે લેવા જવાનું હતું છે, ત્યાંથી પછી કુરિયર કરવાનું હતું. તો જો મેં લીધું છે પાર્સલે, તો હવે કરી નાખ્યું, કેમ કે હું તક્ષને લઈને ગઈ હતી ને એટલે તક્ષને સાચવવાનું, કુરિયર વસ્તુ અને બ્લોગ બનાવવાનો મેનેજ ના થાય. તો મારુતિ કુરિયરમાંથી કુરિયર બી કરી આવી છું. બધી સ્લીપ તો હું નહીં બતાવી શકું, કરી આવી છું. જેટલા બી પાર્સલ પેન્ડિંગ હતા લઈને બધા. ગાઈઝ એવું થયું ને છેલ્લા ટાઈમ પર કે મારી કુરિયર બેગ બી બધી પૂરી થઈ ગઈ હતી, તો કુરિયર બેગ લીધી અને ત્યાં કુરિયરવાળાને ત્યાં જ મેં અહીંયાથી એડ્રેસ ઘરેથી બધું ચેક કરીને ગઈ હતી ને, તો કુરિયરવાળાને ત્યાં જ મેં ઊભા પેકિંગ કર્યું અને કુરિયર કરીને આવી ગઈ છું. વાગી ગયો છે 1:30, જો દેખાય છે પાછળ 1:30 વાગ્યો છે. મારે હજુ નાહી છું પણ હજુ છે ને હેર વોશ કરીને નાહવાનું છે, તક્ષને પ્રોપર નવડાવવો છે, થેપલા બનાવવાના છે, નાની વસ્તુ જે આજે ભરવાની હોય ને, નાસ્તોને અમુક બનેલો છે પણ પેક કરવાનું બધું બહુ જ કામ છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. આપણે કામ કરતા રહીશું, મોજ કરતા રહીશું અને આપણે જઈએ છીએ ટ્રીપ પર. તો એ ટ્રીપના મસ્ત વિડીયો આવવાના છે. કાલે ગયા હતા મેરેજમાં, તે બધું તો તમે ઓલરેડી જોઈ લીધું. ગઈ જો મસ્ત મજાની મહેંદી નેલ મેરેજમાં જતા હતા એટલે કર્યું હતું ને. સવાર નાયા પહેલાં એના પછી મોડું ધોવાનો ટાઈમ નથી મળ્યો ગાઈઝ. કંઈ નહીં, ચાલ્યા કરે. જો મહેનત કરીએ તો જ મજા આવે ગાઈઝ. નવરા બેઠા તો શું કરવાનું, મહેનત કરવાની મને પર્સનલી બહુ જ ગમે. દક્ષિણા લઈને જવાનું થોડું હાર્ડ પડે, કેમ કે કેવું એમ જગ્યાએ કે દૂર પાર્કિંગ કરો, પછી ચાલતા જાઓ પ્રોપર. હું જે બી ઓર્ડર લઉં છું ને બધા જાતે જઈ પીસ ચેક કરીને પછી ઓર્ડર મોકલાવું છું. એટલે મારે ત્યાં જઈને પીસ ચેક કરવાના હોય એવું બધું કરું ને પછી ઘરે લાવીને પેક કરીને પછી હું જતી હોઉં છું. પણ આજે કેવું છે, હવે ટાઈમ નહોતો એટલા માટે ત્યાંથી જ લીધા. કુરિયર બેગ બી રસ્તામાંથી લીધી અને પેકિંગ બી ત્યાં જ ઊભા કર્યું અને આપી દીધું. એટલે મારા કસ્ટમરને ટાઈમથી પાર્સલ મળી જાય. ચલો હવે આગળનું કામકાજ કરીએ. જો કપડાં બી એક કાલે મશીન કર્યું હતું, રાત્રે નાખ્યા હતા, સવાર સૂકવ્યા તો એ સુકાઈ ગયા હતા. એ કપડાં વાળી કરીને મૂકી દીધા છે, પણ એમાંથી જે બેગમાં મૂકવાના હતા ને હજુ મૂકવાનું બાકી. નાની જે વસ્તુ હોય ને, બ્રશ ને હાથ, એને બધું બેગમાં મૂકવાનું છે. તો એ બધું કરીએ. ઘરમાં જો કેવું છે, કચરા પોતાને એવું તો કામવાળા અંકલ આવ્યા હતા એટલે થઈ ગયું છે, પણ બધું સફાઈ કેમ કે પછી અઠવાડિયું નથી એટલે બધું પ્રોપર થોડુંક કરીને જવું પડે. એટલે આખો દિવસ ભાગમભાગ છે. રાત્રે 8:45 એટલે 8:45ની મારી ટ્રેન છે, એટલે ત્યાં સુધી જેટલું થાય એટલું બધું જ કામ પતાવવાનું. તમારો વિડીયો એન્ડ સુધી જોવાનો છે, મોજ પડવાની છું. આખો દિવસ શું કરીશ તમને બતાવવાની છું. બહુ જ બધા બ્લોગ એડિટ થયેલા પણ પડ્યા છે, એને હું અપલોડ કરતી જવાની છું, કેમ કે પછી અહીંયા મારા વાઈફાઈના લીધે પ્રોપર અપલોડ થઈ જાય. એના માટે તે બધા તમે બ્લોગ જોજો. બધા બ્લોગ 1 by 1 આવવાના છે, તમને મજા પડવાની છે. કિચન બી બતાવી દઉં. જો રસોઈ કરી, મેથી બેથી બી સાફ કરીને ફ્રીજમાં મૂકી. પણ રસોડું ક્લીન ના જો અમારા ભાઈ જોડે હોય ને એટલે આવું બધું બી કામકાજ બી જોડે ચાલુ જ રાખે. ઢોળમ ફોડને અંદર રૂમમાં મૂકીને બંધ કરી છે રૂમ 2 મિનિટ, કે હું હાલ જ આવીને તો મારે જો પાણી બી પીવું છે અને પાણી પીવડાવીને અંદર એસી કરીને બેસાડ્યો કે 5-10 મિનિટ રમ મમ્મા આવે છે એમ કરીને. તો એ 5-10 મિનિટ રમે ત્યાં સુધી હું મારું જે નાનું પેકિંગ કરવાનું કામ છે ને એ પતાવું. એમ કે એની સાથે જો પેકિંગ કરવા બેસે ને ગાઈસ એટલે એને બધું ચેક કરવું હોય બેગમાંથી બી. અમે કોઈ વસ્તુ બહાર કાઢીને મૂકી દે ને તો પાછી રહી જાય, એટલે એને અંદર બેસાડ્યો છે. ચલો ફટાફટ મારું પેકિંગનું કામ બતાવી દો. નાસ્તો ને એવું બી બનીને પેક કરી રાખ્યું છે, ખાલી જે બેગ લઈ જવાની છે ને એમાં મૂકવાનું છે. ચલો એ બધું કામ ફટાફટ પતાવીએ, તમને બતાવતી રહીશ અને તમે જોતા રહેજો. અને હા ગાઈસ, તમે નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલ બી સબસ્ક્રાઈબ કરી લેજો. હું શું આઉટફિટ પહેરું છું આજે ટ્રેન્ડ માટે, હા તેવું બધું તમને બતાવવાની છું. વિડીયો અહીં સુધી જોજો, મોજ પડશે. જો આ બેગ છે ને, આમ છે ને નાસ્તાની બેગ છે, પણ આ કેવું કે લીક પ્રૂફ હોય એટલે આમાં છે ને કંઈ ઢળે ને તો બહાર ના જાય, ને બહારથી ઢળ્યું હોય ને કે પાણી તો અંદર ના જાય. એટલે આનામાં છે ને હું મારા જે ઇલેક્ટ્રિકવાળો જે સામાન હોય ને એ બધું ધારું કે આ વોચ છે, પછી મારું આ વિડીયોનું માઇક છે, પછી મારી
એ વોચનું ચાર્જર, પછી આ મારી પાવર બેંક, મારા આઈફોનનું ચાર્જર, મારા નોર્મલ ફોનનું ચાર્જર, બધું છે ને હું આમાં ભરીશ. એટલે આમાં છે ને કદાચ કંઈ પાણી બી ઢળ્યું ને બેગમાં તો કોઈ ટેન્શન નહીં એમ, અને જ્યારે જોઈએ ને ત્યારે મળી જાય એના માટે હું બધા. અને આની અંદર બીજું તો બસ હવે કંઈ નથી, બંને ફોનના ચાર્જર, મારી ઘડિયાળનું ચાર્જર, પછી બીજું શું કીધું મેં, મારું માઇક અને માઇકનું ચાર્જર. હા, માઇકનું ચાર્જર મૂકવાનું રહી ગયું. જો માઇકનું ચાર્જર તો કે આપણા જે કેબલ હોય ને એનાથી બી થાય છે, એટલે બહુ ટેન્શન નહીં. એટલે માઇક બધું જ આની અંદર મૂકી દીધું છે, એટલે સેફલી જગ્યાએ પહોંચી. જો કે માઇક છે કદાચ હું બહાર રાખીશ, કેમ કે ટ્રેનમાં હું વ્લોગ બનાવીશ ને તો ટ્રેનના અવાજના લીધે કદાચ વ્લોગ પ્રોપર ના થાય. કદાચ રાત છે તો ના બનાવું તો અંદર મૂકી શકું, પણ આ એના માટેનું એક બેગ છે જે હું બેગની અંદર મૂકવાનું છે. તમને હું છે ને પેકિંગ માટેની એક ટ્રીક બતાવું છું કે તમે પેકિંગ નાના છોકરા સાથે જે નાસ્તો લઈ જવો છે ને તો ઓછી જગ્યા રોકે એવી રીતે કેવી રીતે લઈ જઈશું. ખાલી ગાઈઝ આજે છે ને થોડું રિઝલ્ટમાં કોમ્પ્રોમાઇઝ કરજો, કેમ કે મારે સ્ટેન્ડ લગાવવાનો પ્રોપર મૂકવાનો ટાઈમ નથી અને બધું કરવા જઈશ ને તો સાંજ સુધી પહોંચી નહીં વળો. જો ગાઈઝ આવી રીતે ઝીપ બેગ લઈ લેવાની, એટલે નાસ્તો ક્યાંય ઢળે નહીં, અને જેવો ખાઈ રહો એટલે તમે આ બેગને ફેંકી દો. એટલે તમારા બેગમાં છે ને ડબ્બા રાખવાની ચિંતા નહીં. આ કાજુ છે ફૂલવાવાળા, અમે શક્કરપારા બનાવ્યા છે, પછી આવી મમરાની બી નાની નાની બેગો ભરી છે. ખાઈ થ્રો કરી દેવાની, એકવાર કાઢો એટલે છોકરાઓ ખાઈ લે તો ટેન્શન જ નહીં. જો કાજુ બિસ્કિટ છે ને આ મસ્ત ટ્રીક છે ગાઈઝ કે તમે આવી રીતે નાસ્તો લઈ જઈ શકો છો. એટલે જગ્યાએ ના રોકે અને પતે એટલે ફેંકી દેવાની, એટલે તમારે ડબ્બા સાચવવાની ચિંતા નહીં. અને ડબ્બા કેટલા લઈ જવાના, કદાચ ફેંકવાવાળા લઈ જઈએ તો એ કેટલા લઈ જાય. કોથળીઓ તો ગાઈઝ એટલી સસ્તી મળતી હોય છે ને તમને ક્યાંય બી મળી જશે, ઓનલાઈન બી મળી જશે. તમે કોઈ પેપરવાળી વસ્તુ મળતી હોય ને એ વાળી દુકાને બી ગમે ત્યાં મળી જશે, તમે કરી શકો. ને બહુ બધા પૂછતા હોય છે આ બેગ ક્યાંથી લીધી છે. ગાઈઝ આ બેગ છે ને ઝોક બેગની છે, મારે ગિફ્ટ વાઉચર આવ્યું હતું એક જગ્યાએથી પ્રમોશનમાં, તો એટલે મેં ત્યાંથી મંગાવી હતી. પણ આ સેમ વસ્તુ ફ્લિપકાર્ટમાં મળે છે. આની સાથે મારી પાસે આનું નાનું પાઉચ બી છે, હવે ક્યાંય મળે ને તો હું તમને બતાવીશ. તો એ બી છે ને આની સાથે જ આવેલું. તો તમારે લિંક જોઈએ ને તો તમને અહીંયા જે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક મળી જશે, તમારે મંગાવવું હોય તો મંગાવી શકો છો. બહુ જ બધા અલગ અલગ કલર વેરાયટી આવે છે, તમે તમારી ચોઈસ. અને આ નેલ્સ બી ગાઈઝ મેં છે ને ફ્લિપકાર્ટમાંથી જ મંગાવ્યા છે, અને એનું ગ્લુ આવે છે ગ્લુની સાથે, એટલે લગાવી દેવાના. કેમ કે આની સાથે જે સ્ટીકર આવે છે ને એનાથી નીકળી જવાનો ડર લાગે, એટલે હું છે ગ્લુ એક રાખું છું. પછી જ્યારે બી નેલ્સ કરવા હોય ને ત્યારે ફ્લિપકાર્ટમાંથી ને એવી રીતે છે ને સારી ક્વોલિટીના સારા મંગાવેલું. અત્યારે મેં ક્યારેય બ્લુ કલરના નેલ્સ નહોતા કર્યા, મેં પહેલી વાર મને બ્લુનો મન થયું એટલે મેં છે ને બ્લુ કર્યું છે. દેખાય છે જો મહેંદીમાં, પણ ગાઈઝ વિડીયોમાં ખબર નથી પણ રિયલમાં નજીકથી તો બહુ જ ફાઇન લાગે. બ્લુ મેં ક્યારેય નહીં કર્યા, પણ જો મસ્ત લાગે છે. અમારા હેર ને બધું ગાઈઝ ઇગ્નોર કરજો, માથું નથી ઓળ્યું ને કંઈ નહીં, એમને ફરું છું કેમ કે વાળ ધોવાના છે હજુ મારે. પણ એ બપોરે તક સુવડાવીશ એને પછી ધોઈશ વાળ. વાગ્યા છે રાઈટ 2, મારી ઘડિયાળ 20 મિનિટ આગળ છે. તો ચલો હવે 2 વાગ્યા છે ને તો તક્ષને સુવડાવી દઉં. એટલે સુવડાવતા છે ને 2:30-3 થશે મને. પછી હું હેર વોશ કરી લઉં એટલે મારે સાંજ સુધી સુકાઈ જાય હેર. ચલો ફટાફટ તક્ષને સુવડાવી દઈએ. અને રમે જ છે તોફાન કરતો હાલ જ પાછો વ્લોગ બનાવો હતો ને એટલે હું પાછી અંદર મૂકી આવી છું. તો ચલો સુવડાવીએ અને એના પછી તમને મારું પાછું. ગાઈસ તમારા લોકોને કોઈને એવું થાય છે કે મારે જ એવું થાય છે જ્યારે ક્યાંક જવાનું હોય, જ્યારે કંઈક હોય ત્યારે છોકરાઓ કેટલું હેરાન કરે અને સૂવે બી નહીં. મારો તક્ષ વેકેશન પડ્યું તેનો સવારનો વહેલો ઉઠે છે અને રોજ બપોરે છે ને મતલબ 90% એવું હોય છે કે સૂઈ જ જાય બપોરે, અડધો કલાક તો અડધો કલાક. આજે જવાનું છે, ટ્રેન છે, ભાગી ગયા છે ને 4:45 ગાઈઝ. એને બિલકુલ સૂવું નથી. મારે હેર વોશ કરવા જવા છે, મારે થેપલાને એવું કરવું છે, સૂકી ભાજી કરવી છે, એ બધું કરશું. એને પેક કરવું છે, મારે નાવું છે ફરીવાર, એને નવડાવવાનો છે, પણ એને કોઈ જ વસ્તુ કરવી નથી, બસ તોફાન કરવું છે આજે. અને આવું ક્યાંક જવાનું હોય ને ત્યારે જ ગાઈઝ એવું કરે, અદરવાઇઝ મસ્ત સૂઈ જાય છે. 2 કલાક સુવડાવવામાંથી કે થોડી વાર સૂઈ જાય ને તો મારે સારું, થોડી વાર સૂઈ જાય ને બસ. એને સૂવું જ નથી, તોફાન જ કરવું છે. વાસણ ચડાવવાના, પ્લેટફોર્મ ક્લીન કરવાનું, બધું બહુ જ નાનું કામ છે ગાઈઝ. અને દોડી થઈ જવાની છે, મને ખબર છે એટલી. મેં કીધું હવે 4:45 થયા છે, હવે છોડી દઉં, હવે નથી સુવડાવો. એ રમ્યા કરે, તોફાન કર્યા કરે, તોફાન
કરવા દઉં ને બધું કરતી જઉં ને એને રાખતી જઉં ને એમ જ કામ કરવું પડશે, અધરવાઇઝ કોઈ મેન નહીં પડે. મને ટ્રેન જતી રહેશે ને તો એવું આમ ના હોય છે એવું લાગી રહ્યું છે મને. ચલો ફટાફટ હું છે ને એક બાજુ બટાકા બાફવા મૂકી દઉં અને થેપલાનો લોટ બાંધી દઉં, વાસણ ચડાવું. અને હેર વોશ તો એ પારસ આવશે ને પછી જ મેળ પડશે, કેમ કે જો હું હેર વોશ કરવા બાથરૂમમાં જતી રહું એ જાગતો તો મારા ઘરમાં રમ ઝટ થઈ જાય બધું, કેટલું ઊંધું સીધું તોફાન બોફાન ચાલુ થઈ જાય એટલા માટે. એટલે હવે આપણે એ કામ તો પછી જ થશે. સૂકી ભાજી માટે બટાકા બાફવા મૂકી દીધા ગાઈસ. હવે મેં જો મારા બટાકા બફાઈ ગયા છે મસ્ત મજાના. થેપલાનો લોટ બી બાંધી દીધો છે. અને ગાઈસ દક્ષને છે ને બાથરૂમમાં બેસાડ્યો છે જો ટબમાં ને એમાં, તો એ ટબમાં બેઠો છે થોડી વાર, પછી એને મસ્ત ફ્રેશ કરી દઉં, હેર વોશ કરીને નવડાવી દઉં. 5:30 થઈ ગયા છે, પછી એ નહીં લે ને એટલે ચિંતા નહીં, પછી એ રમ્યા કરે અને હું થેપલાને ઉપર નહીં દઉં. હવે છેલ્લે જ નાવાનો મેળ પડશે એવું લાગે છે મને. પોણા 6 થયા છે. અહીંયા મેં થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો ફટાફટથી થેપલા બનાવી નાખીએ એટલે આપણે મોડું ના થઈ જાય. ગાઈઝ મારી ભાજી રેડી થઈ ગઈ છે, મારા થેપલા બી રેડી. આ બધા ડબ્બા ને બબ્બા બધું કાઢ્યું છે. આ બધું લઈ જવા, ગ્લાસ ને એવું. દૂધ પડ્યું છે ને, દૂધ તો થોડી કોલ્ડ કોફી બનાવી લઈશ અને તે ફ્રીઝરમાં મૂકી તો બનાવી નીકળતા લઈ લઈશું. ભરાઈ ગયા છે મારા થેપલા, ભાજી, અથાણું, છુંદો બધું. આ પ્લેટફોર્મ ક્લીન કરી નાખીએ. કોફી બનાવી દીધી છે, ફ્રીઝમાં મૂકી દીધી છે. ગાઈઝ વાગવામાં થઈ ગયા છે 6:45 અને છે ને ફાઇનલી બધું રસોઈનું એનું કામ પતી ગયું છે. પ્લેટફોર્મ ક્લીન કરવું છે પણ હવે પારસ આવી ગયા છે ને તો હું જઉં છું નાહવા, એટલે નીકળું ત્યાં સુધી મારા હેર થોડા છે ને સુકાઈ જાય. ગાઈઝ બધું ચાર્જિંગ ફોન બધું જ થઈ ગયું છે. બસ પ્લેટફોર્મ ક્લીન કરવાનું, મારે રેડી થવાનું, તક્ષને રેડી કરવાનું. એટલે નહીં હું તો સીધું છે ને જે પહેરું છું ને આઉટફિટ એ જ પહેરીશ. પણ આજનો વિડીયો અહીંયા સુધી રાખે છે. કાલે પાછા એક નવા મસ્ત મજાના વિડીયોમાં મળશું અને એ કાલનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થશે. હું નહીં નીકળીને મસ્ત મજાની જે બી પહેરું છું કોટ સેટ વગેરે બધું તમને બતાવીશ અને જર્ની તમને કાલના વ્લોગમાં જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મસ્ત વ્લોગ જોવા મળે. કાલના વ્લોગમાં જ ખબર પડશે કે અમે ટ્રેનમાં ક્યાં જઈ રહ્યા છીએ. તો ચલો લેટ્સ ગો ગાઈઝ, બાય બાય. કાલે મળશું એક નવા મસ્ત મજાના વ્લોગમાં. બાય.